सूरत ब्रेकिंग न्यूज। सूरत शहर के डिंडोली इलाके में ट्रेन की पटरियों पर लोहे का चैनल बिछाकर ट्रेन को उठाने का प्रयास किया गया। अज्ञात इसने मालगाड़ी की पटरियों पर लोहे का चैनल लगा दिया था। गनीमत रही कि ट्रेन धीमी थी और हादसा होने से बच गया। ट्रेन के पटरी के नीचे फंसने के बाद पायलट ने पुलिस कंट्रोल को सूचना दी। डिंडोली पुलिस ने अज्ञात व्यक्ति के खिलाफ मामला दर्ज किया और आगे की जांच शुरू की है। रिपोर्टर शकील शाह, देखते रहिए आई पब्लिक न्यूज़। તારીખ 2/10/2025ના રોજ એક ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવેલો છે. એ કેસમાં જે હકીકત જે છે, ફરિયાદની હકીકત મુજબ તારીખ 29/9/2025ના રોજ એક માલવાહક ટ્રેન જે છે એ વડોદરાથી મુંબઈ તરફ જઈ રહેલી હતી અને એમણે ઉધના ક્રોસ કરી અને ભેસ્તાન તરફ જઈ રહી હતી. ત્યાં વચ્ચેના ભાગમાં એટલે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારનો જ્યુરિસ્ડિક્શન લાગે છે એ વિસ્તારમાંથી પાસ થઈ રહી હતી. એમાં એકદમ અવાજ આવ્યો. રાત્રે આશરે 8:45 વાગ્યાની આસપાસનો બનાવ છે. એકદમ અવાજ આવ્યો એટલે જે પાયલોટ જે છે એને ટ્રેન ઊભી રાખી અને ચેક કર્યું તો એમાં લોખંડની એક પ્લેટ જે છે, લોખંડની લાંબી પ્લેટ, એ ટ્રેનના આગળના ભાગે અથડાયેલી હતી. ત્યાં આસપાસ તપાસ કરી તો કોઈ જોવાતું નહોતું અને જોયું તો ટ્રેનને કંઈ નુકસાન થયેલું નહોતું અને કોઈ જાનહાનિ પણ થયેલી નથી. એટલે એમાં જે પાયલોટ જે છે એમને સિનિયર ઓફિસરને જાણ કરી અને જે અનુસંધાને એક સિવિલ એન્જિનિયર જે છે એમણે આ ફરિયાદ જાહેર કરેલી હતી. ફરિયાદ આધારે ગુનો દાખલ કરવામાં આવેલો હતો. હાલ ગુનો અનડિટેક્ટ છે. આ કોકે કયા આશયથી ત્યાં ટ્રેક ઉપર એટલે કે પાટા ઉપર આ વસ્તુ મૂકેલી છે એ હજુ ક્લિયર નથી થયેલું. હાલમાં ગુના દાખલ થયા પછી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે. જે પાટા ઉપર જે પટ્ટી મૂકવામાં આવ્યું હતું, કેટલા ફૂટની હતી, કઈ રીતની લંબી હતી અને કેમ મૂકવામાં, કઈ કારણ? હા, આ જે ચેનલ, જે લોખંડની ચેનલ મૂકવામાં આવેલી હતી એની લંબાઈ આશરે 7 ફૂટની હાલ તપાસ દરમિયાન જણાઈ આવેલ છે અને આ ગુનો અનડિટેક્ટ છે. એટલે કોઈ વ્યક્તિએ મૂકેલી છે અથવા તો શરત ચૂકથી ત્યાં રહી ગઈ છે એટલે એ બાબતમાં હજુ તો ક્લેરિટી છે નહીં. પણ તેમ છતાં આજે ટ્રેનને જે ટ્રેન રોકાઈ અને આ જે રીતના અકસ્માતનો જે બનાવ બન્યો છે એ અનુસંધાને ગુનો દાખલ થયેલો છે. ગુનો ડિટેક્ટ થશે અથવા તો તપાસ દરમિયાન જે કંઈ પુરાવા એકત્રિત થશે અને આગળની બાબતે ક્લિયર થશે તો આ બાબતે વધુ જાણકારી આપવામાં આવશે.